સુરત શહેરના ડિંડોલીમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાની વાત મળી રહી છે। બંને મિત્રો બાઇક પર નાસ્તો કરવા ગયા તે દરમિયાન બોલાચાલી થઈ અને મિત્રએ જ એકાએક ચપ્પુના ઘા ઝીકી દીધા। યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને સ્થાનિક લોકો જે છે તે હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યા છે। લોકોની આંખોમાં, પરિવારજનોની આંખોમાં એ આંસુ જોવા મળી રહ્યા છે। દીકરાને ગુમાવવાનું દર્દ જોવા મળી રહ્યું છે। મારા ભાઈનો ઘટના છે પહેલા હત્યા કરી લાય કે લોકોએ માર માર્યો મારા ભાઈને ખાતા ખાતા એના શીખ પંજાબી છે ને આમલેટ લાડી ચલાવે એ માણસ આરીફ નામનો માણસ છે એ લોકોનું એની હારી બનતી હતી તો એ છે ને બાઈક પર બેહાડીને મારા ભાઈને લઈ ગયો મીઠી વાત કરીને અને તો આવું કર્યું આ લોકોએ। મારી માંગ એક જ છે, ન્યાય જોઈએ છે અમને, ખૂનનો બદલો ખૂન। જેવી મારા ભાઈની હાલત કરી ને એવી હાલત એ લોકોને થવા જોઈએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરત શહેરના ડિંડોલીમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાની વાત મળી રહી છે। ભેસ્તાન આવાસ પાસે ચપ્પુના ઘા ઝીકી અને યુવકની હત્યા કરવામાં આવી છે। બંને મિત્રો બાઇક પર નાસ્તો કરવા ગયા તે દરમિયાન બોલાચાલી થઈ અને મિત્રએ જ એકાએક ચપ્પુના ઘા ઝીકી દીધા। જ્યાં યુવક તાત્કાલિક એમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। પરિવારે હત્યારા મિત્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। જ્યારે ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ જે છે તે હાથ ધરી છે ત્યારે મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકો જે છે તે હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યા છે। લોકોની આંખોમાં, પરિવારજનોની આંખોમાં એ આંસુ જોવા મળી રહ્યા છે। દીકરાને ગુમાવવાનું દર્દ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગ કરતા જે છે તે પરિવારજનો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। જ્યારે ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થતા પરિવારજનો જે છે તેમણે ગંભીર આરોપો જે છે તે લગાવ્યા છે। બંને મિત્રો એ નાસ્તો કરવા માટે ગયા તે દરમિયાન બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ જે ઘટના બની કે જેમાં ચપ્પુના ઘા ઝીકી અને એ યુવકને ત્યાં ને ત્યાં જ પતાવી દીધો હતો। એ યુવકને ચપ્પુના ઘા ઝીક્યા બાદ તાત્કાલિક એમને હોસ્પિટલ ખાતે ખસેડાયો જ્યાં સારવાર દરમિયાન ડોક્ટર જે હાજર હતા તેમણે એ યુવકને મૃત જાહેર કર્યો છે। પરિવારજનોને જાણ કરતા પરિવારજનો સીધા જ હોસ્પિટલ આવ્યા અને ત્યાં જાણી અને બધી વાત જાણીને એમના પર આભ જે છે તે તૂટી પડ્યું હતું। કારણ કે દીકરાને ગુમાવવાનું દર્દ જે છે તે એક પરિવારને એ સમજી શકે છે। આપણે કદાચ ન સમજી શકીએ પરંતુ એનું દર્દ એ માતા પિતા અને પરિવારજનો કદાચ સમજી શકે છે। માતાનું રુદન છે, એની બહેન જે છે તેનું પણ રુદન અત્યારે જોવા મળ્યું છે। આરોપી સામે કડકમાં કડક પગલાં લેવા, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત કરતા પરિવારજનો જે છે તે હાલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યા હતા। એક સારો મામાનો એકલો બાજો હતો, કુઈનો એકલો બાજો હતો, અમારો એક પછી રાખત મારો ભાઈ હતો, મેં એની બેન છું। મારો ભાઈ આવું થયેલું છે, મને ન્યાય જોઈતો છે। મારા ભાઈનો ઘટના છે પહેલા હત્યા કરી લાય કે લોકોએ માર માર્યો મારા ભાઈને અને મારો ભાઈ કઈ લેવામાં નહીં દેવામાં નહીં, એનો હારો હારો તો એ કઈ પીધો લે નહીં, કઈ નહીં, કોના હાથમાં ઝઘડો નહીં, આખો દિવસે હારો હતો, કોઈના હાથમાં મગજ મારી બી કરી નહીં। 11 વાગે ઘરે આવતો હતો, એને ભૂખ લાગી તો આમલેટની લાડી પર ઉભો રહ્યો અને ત્યાં આમલેટની લાડીઓ લઈને દોસ્તાર જ હતા। પેલા ખાતા ખાતા એના
પેલા શીખ પંજાબી છે ને આમલેટ લાડી ચલાવે એ માણસ આરીફ નામનો માણસ છે. એ લોકોનું ને એની હારી બનતી હતી તો એ છે ને બાઈક પર બેહાડીને મારા ભાઈને લઈ ગયો મીઠી વાત કરીને અને તો આવું કર્યું આ લોકોએ. તો આમલેટ વાળા લાડી વાળાને બધું ખબર છે આ કેવી રીતે થયું કેવી રીતે. અમને ન્યાય જોઈતો છે. કોણ છે મારનાર? શું કારણ છે? એના ફ્રેન્ડ છે અમને ખબર નહીં એ કોણ છે પણ અમને ન્યાય જોઈતો છે. કઈ રીતે? આ આરીફ છે ને આરીફ ને પકડશો તો તમે બરાબર ખબર પડી જશે. ચાકુથી માર્યું છે. મારનાર વ્યક્તિ કોણ હતો? એ શીખા કે છે એવું કે છે. શું માંગ? મારી માંગ એક જ છે ન્યાય જોઈએ છે અમને. ખૂન નો બદલો ખૂન. જેવી મારા ભાઈ ને હાલત કરી ને એવી હાલત એ લોકોને થવા જોઈએ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.